knowledgeable man never die. He's always alive in this world by his knowledge. જ્ઞાનીનું મૃત્યુ થતું જ નથી. અને જ્ઞાન એટલે બહારથી જે આવે છે એ માહિતી છે, એ ઇન્ફોર્મેશન છે. પોતાની અંદરથી જાગી ગયેલા માણસને જે કંઈ સમજાય, જે કંઈ દેખાય, અનુભવાય, એ જ્ઞાન છે, એ બુદ્ધત્વ છે, એ ઈશ્વર તરફ જવાનો રસ્તો છે, એ અધ્યાત્મ છે, એ એને મળી ગયેલું અમૃત છે. હા, ભરપૂર અમૃત પીના માણસ જીવે છે. પણ મૃત્યુ તો થાય ને શરીરનું. શરીર તો નાશવંત છે, એટલે એનો તો અંત આવશે, એ મરશે જ. ભલે શરીર મરે. હવે તો કેટલાય શરીર જીવન કેટલા મળ્યા, કેટલા ગયા, ખતમ થઈ ગયા, વારંવાર શરીર લીધા. શરીર મરે, પણ તમે જે અમૃત ભેગું કર્યું, તમે જે જ્ઞાન મેળવ્યું, એ તો આ પૃથ્વી પર રહી જશે, એ ચમકશે, એ બીજા તમારા જેવા અનેક બુદ્ધને જન્મ આપશે. તમારું જ્ઞાન અનેક લોકોને રસ્તો બતાવશે કે જિંદગી જે જીવાય છે એવી નથી હોતી. જિંદગી જીવવા માટેનો એક અદ્ભુત રસ્તો છે, જે માત્ર ને માત્ર અમૃત, અમૃત અને અમૃત થી સિંચાયેલો છે. એટલે તમારું શરીર ભલે જતું રહ્યું, પણ તમારા જ્ઞાને કેટલા બધા લોકોને રસ્તો બતાવ્યો. એટલે તમારું જ્ઞાન જીવે છે, એ જીવતું રહ્યું, એકમાં નહીં અનેકમાં. અને એ હવે અનેકમાંથી અનેકમાં કેટલા બધા લોકો સુધી પહોંચશે. તો તમે તમારા જ્ઞાન દ્વારા જીવતા રહ્યા કે ના રહ્યા? બુદ્ધ અને મહાવીર પણ મૃત્યુ પામ્યા, પણ આજે 2-3 હજાર વર્ષ પછી પણ મહાવીર અને બુદ્ધ ની વાણી, નો સંદેશો, નું અમૃત, નું જ્ઞાન જીવતું છે કે નહીં? અનેક બૌદ્ધો પેદા થયા અને અનેક જૈન પેદા થયા. આ બધું એમના જ્ઞાનથી છે. હવે ક્યાં મર્યા? 3000 વર્ષથી જીવાય છે આ જ્ઞાનથી.